क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। આદિત્યસ્ય નમસ્કારમ એ કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 5 જાન્યુઆરી 2025। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે પોષ સુદ છઠ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ભાદ્રપદા। અને આજના યોગની વાત કરીએ તો સવારે 7 કલાક અને 31 મિનિટ સુધી વ્યતિપાત યોગ રહ્યો, ત્યારબાદ વર્યાન યોગ લાગુ પડશે। આજનું કરણ કૌલવ કરણ છે। રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ કુંભ રાશિ, અર્થાત આજે જે કોઈ પણ બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ કુંભ ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ, એ પ્રમાણે નામકરણ કોઈ શુભ અને શાસ્ત્ર સંમત રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પૂર્વે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 22 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 7 મિનિટ થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 19 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 2 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2:29થી પ્રારંભ કરી 3 કલાક ને 12 મિનિટ સુધી રહેશે। આજે રાહુકાલમની જો વાત કરવામાં આવે તો રાહુકાલમનો સમય સાંજે 4 કલાક ને 47 મિનિટથી પ્રારંભ થઈ 6 કલાક અને 7 મિનિટ સુધી રહેશે। ઉપરાંત આજે રાજયોગ બની રહ્યો છે, જે સાંજે 8 કલાક ને 19 મિનિટથી પ્રારંભ થઈ સૂર્યોદય સુધી રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે આપ ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહો એ પ્રકારનું ગ્રહમાન આજે બની રહ્યું છે। આજે નાણાકીય બાબતોમાં કોઈ પણ વ્યક્તિ ઉપર અંધવિશ્વાસ ન કરવો જોઈએ। આજે નાણાકીય બાબતે બધી બાબતે કરો, પણ આર્થિક બાબતે આજે વિશ્વાસ ન કરવા તમને સલાહ આપે છે। વ્યવસાયના સંબંધમાં તમારી યાત્રાઓ જો કરવામાં આવે, બિઝનેસ ટ્રીપ હોય આજે, તો એ અવશ્ય સફળ થશે। સાથે આજે પારિવારિક જીવનમાં સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ તમને મળે એ પ્રકારના ગ્રહમાન છે। પ્રણય જીવનમાં આજે તમને તમારા
પ્રેમી સાથે સુમેળમાં રહી શકો, અર્થાત બંનેની વચ્ચેનો જે પ્રેમ ભાવ છે આજે વિકસિત થતો જોવા મળી શકે. એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ સારો છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી સૂર્યનારાયણની ઉપાસના કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ અને લાભદાયક બની રહે પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે તમારું મન ધાર્મિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે અને દૈવી આશીર્વાદનો આજ તમે અનુભવ કરી શકો છો. આજે ધર્મ કાર્ય થાય તો દેવતાઓનો આશીર્વાદ અવશ્ય મળવાના છે, એટલે પુણ્ય વૃદ્ધિ અને પોઝિટિવ વાઇબ્રેશન આજ તમને અનુભવ થઈ શકે. આજે કાર્યસ્થળ ઉપર તમારો પ્રભાવ અને મહત્વ વધતા જોવા મળી રહેશે. આજે તમને વ્યાવસાયિક કાર્યોમાં પણ સફળતા મળવાના યોગો છે. નોકરીમાં અધિકારીઓ તમારા ઉપર આજે વિશ્વાસ બતાવશે, તમે વિશ્વસનીય બની જશો તો લાભ અવશ્ય છે. તો ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે ક્રીમ. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય, આજે તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, જે તમારા માટે શુભ સાબિત થશે. હવે વાત કરીએ આગલી રાશિ મિથુન. મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે સાહસિક નિર્ણયો લઈને કરિયરમાં આગળ વધી શકાશે. તમે તમારા ઉપરી અધિકારીઓ તરફથી આજે પ્રોત્સાહન કે સહયોગ મળશે, જે આપના માટે કાર્યોમાં ટકવા માટે ખૂબ મહત્વનું સાબિત થશે. સહકર્મીઓના કારણે થોડોક તણાવ થવાની પણ સંભાવનાઓ છે. થોડુંક વધારાનું બર્ડન આવી શકે તો તણાવ અવશ્ય થશે. આજે તમને વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિનો લાભ થઈ શકે, તો બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. આજે વ્યાપાર વિકસાવવો હોય તો શાંતિથી, શાંત મને બુદ્ધિનો ઉપયોગ કરશો તો અવશ્ય લાભ મળશે. માર્કેટિંગનો સારો ઉપયોગ કરી શકાશે. આજે તમે બાળકો સાથે સમય વ્યતીત કરશો, જે બાળકો માટે અને તમારા માટે આનંદ અને મનોરંજન પૂરું પાડવાવાળું સાબિત થશે. એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરેલી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ રહેશે. ઉપાય, આજના દિવસે આપે ગાયત્રી મંત્રના જાપ અવશ્ય કરવા, જે તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે, પરંતુ આજે તમે કામના થોડા દબાણમાં પણ રહેશો, થોડુંક વર્કલોડ પણ આજે રહેશે. આજે તમે ઘણી બાબતોમાં મૂંઝવણમાં પડી શકો છો. નિર્ણય લેવામાં, કોઈ બાબતે કોઈની સાથે વાત કરવામાં આજે મૂંઝવણનો અનુભવ કરી શકો. આજે અટકેલું કોઈ કામ હોય, સરકારી સ્કીમનો લાભ લેવાનો અટકેલો હોય, તે પણ તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે વ્યવસાયમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ ઊભી થશે, જે આપના માટે પીડાકારક સાબિત થશે કે એનો સામનો કરવો પડશે. કર્મચારી અથવા સહકર્મીઓ અંગે થોડોક તણાવ થવાની સંભાવનાઓ છે, તો બાબતે સાચવવાની જરૂર છે. વાત કરી ઉપાયની, તો શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે આછો કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે સૂર્યનારાયણને અર્ઘ્ય અવશ્ય અર્પણ કરવું. તાંબાના કળશમાં થોડું કેસર, થોડાક અક્ષત અને ચંદન પધરાવી ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરતા અથવા દ્વાદશ નામ બોલીને સૂર્યને અર્ઘ્ય આપવો, આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ વ્યવહારિક રીતે તમારે કામ કરવાની છે. પ્રેક્ટિકલ, આજે પ્રેક્ટિકલ બનીને કામ કરવું પડશે. કેટલાક લોકો તમારો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરશે, સાવચેત રહેવું જરૂરી છે. ભોળ પણ એક હદ સુધી શુભ લાગે. આજે કાર્યસ્થળ ઉપર વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આજે રાજનૈતિક ક્ષેત્રમાં પણ મનનો ભાવ ઉત્પન્ન થાય, રુચિ લાગે. સાંજે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન થઈ શકે, જે આજના દિવસને વધારે શુભ બનાવી શકશે.
દિવસ સારો છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે નારંગી છે. કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ગાયના દૂધમાં મિશ્રી ભેળવી અને એનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ કન્યા. કન્યા રાશિ છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, થ અને અણ. આવા જાતકો માટે આજે તમે તમારી રચનાત્મક ક્ષમતા દ્વારા કેટલોય લાભ ઉઠાવી શકો એમ છો. બસ જરૂર છે ક્ષમતાને વિકસાવવાની. આજે કમાણી સારી રહેશે. વ્યવસાયને વિસ્તારવાની યોજનાઓ આજે નિર્માણ થઈ શકે, એની પર કામ કરવાથી આજે લાભ મળી શકે. તો દિવસ આજે શુભ છે. હજી કેટલીક અટકેલી સામગ્રી છે, તમારું ક્યાંક કોઈ વસ્તુ ફસાયેલી હોય, ક્યાંક અટકી ગયું હોય તો આજે બહાર આવી શકે, અથવા તમારી કોઈ વસ્તુઓ ક્યાંય ફસાયેલી આજે પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે. આજે ખુશીઓની પ્રાપ્તિનો દિવસ છે. કોઈ મિત્ર અથવા ભૂતપૂર્વ પરિચિત દ્વારા આજે આપને વિશેષ લાભના યોગો છે. ટૂંકમાં આજે તમને શુભ સમાચાર મળવાની શક્યતાઓ છે. ક્યાંક લાભની સ્થિતિઓ બની રહી છે. આજનો દિવસ તમારા માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, તો આજે તમારા માટે શુભ રંગની વાત કરીએ તો શુભ રંગ બની રહ્યો છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય, આજના દિવસે આપે વિષ્ણુ ભગવાનનું નામ કીર્તન કરવું, વિષ્ણુ ભગવાનનું અર્ચન કરવું લાભપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે વ્યાપારિક દ્રષ્ટિએ અને કાર્યની દ્રષ્ટિએ દિવસ લાભપ્રદ છે. આજે તમારા કાર્યસ્થળ ઉપર અધિકારીઓ તરફથી તમને લાભ મળી શકે, સમર્થન મળી શકે, તમારા કાર્યની સરાહના થઈ શકે છે. આજે પ્લાનિંગ દ્વારા તમે સમયસર કામ સંપન્ન કરી શકશો. આજે આયોજિત કરીને કામ કરશો ને તો અવશ્ય લાભ મળશે. આજે તમે કોઈ મિત્ર અથવા કોઈ નજીકની વ્યક્તિ દ્વારા અટકેલી વસ્તુમાં કેવી રીતે પાર પડવું એનું માર્ગદર્શન મળશે ને. માર્ગદર્શન તમારા માટે મહત્વપૂર્ણ થશે, જેથી બિઝનેસમાં લાભ અવશ્ય મળી શકે. આજે લાગણીઓમાં આવીને કાર્ય ન કરવું જોઈએ. આજે લાગણીઓના ભાવને થોડુંક સંતુલિત રાખવું તમારા માટે હિતાવ રહેશે. બાકી દિવસ તમારા માટે અનુકૂળ છે. વાત કરીએ ઉપાયની, તો શુભ રંગ તમારા માટે બની રહેવાનો છે આજે બદામી રંગ. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ રહેશે. ઉપાય, આજના દિવસે તમારે લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ. મહાલક્ષ્મીની કૃપા આજે આપની પર બની રહેશે. લક્ષ્મીજીના મંત્ર જાપ કરવાથી લાભ અવશ્ય મળે. વાત કરીએ આગલી રાશિ વૃશ્ચિક. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે દિવસ સખત મહેનત વાળો રહેશે. આજે તનતોડ મહેનત કરવી પડી શકે એમ છે. માનસિક અને શારીરિક રીતે આજે તમે થાકી જાવ એ મહેનત રહેશે. આજે તમારી મહેનત ફળ પણ આપશે. જે મહેનત કરી છે તનતોડ થકાનવાળી એ મહેનત સાંજે તમને લાભ અવશ્ય આપી દેશે. આજે તમારે સંયમ અને ધૈર્ય સાથે કામ કરવું પડશે અને તો જ લાભ અવશ્ય મળશે. કારણ કે સંયમ સાથે ધૈર્ય સાથે કામ કરશો તો છેક સુધી કાર્યમાં ટકી રહેશે, ત્યારે કાર્યનો લાભ મળશે. આજે તમને વ્યાપારમાં લાભની નવી તકો મળશે, નવી સ્થિતિઓ મળશે, નવા રસ્તા મળશે, કેવી રીતે વધારે લાભ મેળવી શકાય.
પરિવારમાં ચાલતા વિવાદો સમાપ્ત થશે અને પરિવારની અંદર પ્રેમ ભાવ વધે એ પ્રકારના આજના વિશેષ ગ્રહમાન બની રહ્યા છે. તો દિવસ એકંદરે તમારા માટે લાભપ્રદ જોવા મળી રહ્યો છે, અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ રહેશે. ઉપાય આજના દિવસે તમારે મહાકાલીના મંદિરમાં દર્શન કરવા અથવા કોઈ શક્તિના મંદિરમાં, દેવીના મંદિરમાં દર્શન કરી 10 મિનિટ મંદિરમાં અવશ્ય બેસવું. ભગવતીની કૃપાથી તમારો દિવસ આજે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગલી રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની આ 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઠ. આવા જાતકો માટે આજનો દિન મિશ્રિત રહેશે, અર્થાત મિશ્ર ફળદાતા, સુખ દુઃખ બધું આજે જોવા મળી શકે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. આજે વાતાવરણના કારણે શરદી ખાંસી જેવી સ્થિતિઓ બની શકે, આરોગ્ય કથળવાના યોગો છે. તો આરોગ્ય પ્રત્યે થોડી સભાનતા અવશ્ય રાખવી લાભપ્રદ સાબિત થશે. કામનું દબાણ રહેશે અને ન ઉકેલી શકાય એવી ટેકનિકલ સમસ્યાઓ પણ આજે આવી જશે, તો એને ઉકેલવા પ્રયાસ કરવો જે લાભપ્રદ સાબિત થશે, ઉકેલી પણ શકશે. ઘરેલું સમસ્યાઓમાં મન જોકાયેલું રહેશે એટલે મન થોડું બેચેન રહેવાની સ્થિતિ છે. તણાવ વધી શકે, પણ શાસ્ત્રી પક્ષ તરફથી આજે વિશેષ લાભના યોગો છે. તો ટૂંકમાં ધન રાશિના જાતકો માટે મિશ્રતા છે. લાભ અને વર્કલોડના કારણે ચિંતાઓ રહેશે તો લાભ પણ મળશે. તો મિશ્રિત ફળદાતા આજનો દિવસ બની રહેવાનો છે. ઉપાય કરવા વિશેષ લાભ આપશે. ઉપાય શું કરીશું? શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે કેસરી રંગ, શુભ સાબિત થશે. ઉપાય આજના દિવસે શાકભાજીનું કાચા ફોર્મમાં દાન કરવું હિતાવહ રહેશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે કોઈ પણ પ્રકારના કાયદાકીય તામઝામથી બચવું જોઈએ. કોઈ કાયદાનું ઉલ્લંઘન ન કરીએ એ બાબતે ખાસ ધ્યાન રાખવું, કારણ કે આજે કાયદાના ઉલ્લંઘન જો કરશો તો ફસાવાની સંભાવનાઓ હજુ પ્રબળ છે. એટલે કાયદાકીય બાબતોથી દૂર રહેવું સંભાળવાની જરૂર છે. વિવાદ કોઈ પણ ચાલતા હોય એને વાતચીત દ્વારા હલ કરવાનો પ્રયાસ કરશો, નિશ્ચિત સમાધાન નીકળી આવશે. આજે પહેલ આપે કરવી પડશે તો લાભ અવશ્ય મળશે. સહકર્મીઓ સાથે તાલમેલ જાળવશો તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ, સોનામાં સુગંધ બળે, મંગલકારી સાબિત થઈ જશે. આજે કરેલું રોકાણ પણ લાભ આપી શકે, તો આજે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. ખાસ કરીને આજે મ્યુચ્યુઅલ ફંડ જેવી વસ્તુમાં, ઇન્સ્યોરન્સ પોલિસીમાં રોકાણ કરવું લાભપ્રદ સાબિત થશે. આજે યાત્રા પાછળ ધન ખર્ચ થવાની સંભાવના, કે ટ્રાવેલિંગ, નાની મોટી પિકનિક જેવું થઈ શકે, જો આપના માટે હિતાવહ રહેશે. વાત કરી શુભ રંગની. આજે આપના માટે શુભ રંગ રહેશે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય આજના દિવસે આપે ગણેશજીની પૂજા કરવી જોઈએ, જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ લાભપ્રદ જોવા મળી રહ્યો છે. પારિવારિક જીવનમાં આનંદની આજે અનુભૂતિ થઈ શકે. આજે સુખમય વાતાવરણ બની રહ્યું છે. જીવન સાથી સાથેના સંબંધોમાં પણ મધુરતા વ્યાપે, સંબંધો સુધરી શકે છે. આજે તમે વ્યવસાયમાં તમારા સહકર્મીઓનો સહયોગ પણ પ્રાપ્ત કરો એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે કોઈ ધાતુના, ખાસ કરીને લોખંડ જેવી ધાતુના વ્યવસાયમાં વિશેષ આજે લાભ મળી શકે એમ છે. તો દિવસ એકંદરે શુભ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ સફળતા આપવાવાળો સાબિત થશે. ઉપાય
આજના દિવસે દત્તબાવરીનો પાઠ કરો, તમારા માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ જાય. હવે વાત કરીશું રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ, આવા જાતકો માટે દિવસ સાનુકૂળ સાબિત થવાનો છે. આજે કોઈ શુભ પ્રસંગોમાં આવવા જવાનું થઈ શકે. આજે ધાર્મિક બાબતોમાં પણ મંગલકારી તમારા માટે દિવસ જોવા મળી શકે. તો ભૌતિક સુખ સુવિધાઓ પણ આજે ભરપૂર માત્રામાં આજે આપણે મળી શકે. સુખનો અનુભવ થઈ શકે એમ છે. કોઈ રાસ રસીલું વગેરે સુખ સુવિધાના સાધનોની આજે ખરીદી પણ થવાની સંભાવનાઓ. આજે તમને સન્માન મળશે ને જેથી વ્યવસાયિક કાર્યમાં વિશેષ પ્રગતિ થશે. તો આજે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાની સલાહ નથી. આજે રોકાણ ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ, એ આપના માટે હિતાવ રહેશે. એકંદર દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે ગુલાબી. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે ચાક્ષુષમતી સ્તોત્રનો પાઠ કરવો, જે આપના માટે ઉર્જાવર્ધક સાબિત થશે. ચાક્ષુષમતી સ્તોત્ર મૂળભૂત સૂર્યનારાયણનું સ્તોત્ર છે, એનો પાઠ કરવો મંગલકારી નીવડશે. જી. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. આ એક રાજયોગ જેવી સ્થિતિ બને. 5 નંબર બુધનો અને 6 નંબર ગુરુનો છે. તો આજે અણધાર્યા લાભ મળવાની સ્થિતિ છે. આજે કાર્યમાં અટકાયતો અવશ્ય આવશે, પણ લાભ અવશ્ય જોવા મળશે. તો મહત્વ સામાજિક કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય, તમામ પ્રકારના કાર્ય સરળતા થઈ શકે. આજે થોડુંક તણાવ આપી શકે, પણ મદદ પણ તમારા નજીકના વર્તુળના લોકો કરે એ પ્રકારના આજના ગ્રહ છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ ઉપાય વિશે, તો આજે રવિવારનો દિવસ. સૌર ઉર્જાને પ્રાપ્ત કરવી ખૂબ મહત્વપૂર્ણ. થોડો સમય સૂર્યના કોમળા પ્રકાશમાં બેસવું આપના આત્મવિશ્વાસ માટે ખૂબ લાભકર નીવડશે. તો સાથે સાથે સવારે 7:30 થી 9:30 સુધીમાં મોડામાં મોડું સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. તાંબાના કળશમાં જલ ભરવું અને એની અંદર એક લાલ કે પીળું પુષ્પ પધરાવવું. 2 પગ ભેગા કરી અને સૂર્યની દિશામાં કે સૂર્યની સન્મુખ અર્ઘ્ય પ્રદાન કરવું. તે સમયે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું ખૂબ જ શુભ સાબિત થશે આપના માટે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે સમય થયો છે મહામંત્રને જાણવાનો. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર, જે આપના માટે ખૂબ જ મંગલકારી સાબિત થશે. ઓમ કાલિકાयै ચ વિદ્મહે સ્મશાન વાસિન્યૈ ચ ધીમહિ તન્નો કાલી પ્રચોદયાત. આ મહાકાલીનો ગાયત્રી મંત્ર છે, જેનો પાઠ કરવાથી તમામ પ્રકારની નેગેટિવ એનર્જી દૂર થઈ શકે. તો આજે તમારા દિવસને શુભ બનાવવા માટે, શુભ ઉર્જાને પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો 1 માળા મંત્ર જાપ અવશ્ય કરવો. શક્ય હોય તો પૂર્વાભિમુખ ઘરમાં બેસી આ મંત્રનો જાપ કરવો અને પછી જ કાર્યની શરૂઆત કરો. દિવસ મંગલકારી સાબિત થશે. આપનો દિવસ મંગલમય બની રહે. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે
સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.